સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. અહીંયા એક માણસ હતો ને, એને રંગ કામ કરતું, 50 માળનું મકાન. તો બહાર એને પેલી દોરી બાંધી અને વચ્ચે ખપાટિયા સીડી બનાવી, સીડી 2 દોરા અને વચ્ચે ચડ્યો. પછી એને 2-3 બ્રશ કામના નીચે રહી ગયા. કરવું શું? આખું નીચે ઉતરવું, પાછું ચડવું. એટલે ઉપરથી પૈસા નાખવા લાગ્યો. એને એમ કે કોઈ ઉપર જુએ એટલે આપણે પછી એને ઈશારો કરીને બાંધી દે બ્રશ, તો ખેંચી લે. કોઈ ઉપર જુએ જ નહીં, ખિસ્સામાં કઈ ચાલતા જ જાય. આખું પરચું ખલાસ થઈ ગયું. હવે શું કરું? ખોતરીનામાંથી કાઢ્યું પેલું કાંકરા ને બધું, ચણતર નું બધું. તો 10 કાંકરે જરૂર ના પડી, પહેલે જ કાંકરે પરિણામ. મૂર્ખ કાંકરા મારે ઉપર હરખો નથી રહેતો. તેમ ભગવાન જ્યાંથી પૈસા નાખે ને કોઈ ઉપર જુએ એમ નથી. એક રિસેશન બધા ભગવાન આવું છે. તો જ્યાં પ્રાપ્તિ આપણે કચરી નાખે, જેટલું તમે વ્યવહારમાં કંઈ જાય એના 10મા ભાગનો અમને વિચાર કરો ને, શાંતિ થઈ જાય. અને આ પરમ શાંતિ, એટલે બીજી બધી શાંતિ મળે તમે પણ જતી રહે. સ્કૂટર વાળાની વાત કરીને, પહેલે દિવસે કેફ હતો, 3 મહિના પછી કેફ ઉતરી ગયો. નડિયાદમાં એક જગ્યા ઉતર્યા હતા એક હરિભક્તને, ત્યાં આટલું મોટું ગીઝર, 200 માણસને સપ્લાય કરી કે ગરમ પાણી, બંધ પડ્યું હતું. અને પોષ મહિનો ને અમારે સારું ઠંડે પાણી નાવું પડ્યું. લો, આટલું મોટું ગીઝર. તો એમને કહ્યું, હરિભક્તને પૂછ્યું કે આટલું ગીઝર છે ને, કે 2 જ માણસ છીએ, સ્ટવ ઉપર ગરમ કરી લઈએ છીએ. હવે અમને એક જ ફોન કરવાનું હતું, રિપેર કરાવીને રિપેર કરીએ. અમે ક્યાં પ્રશ્ન હતો, રસ નથી. હવે આટલું મકાન બનાવ્યા પછી તો તમે જોજો, લોકો વસ્તુ ખરીદી લાવે છે ઘરમાં, પડ્યું રહે ભાઈ, વાપરણ વાત જ નહીં. એવું છે. એટલે ટૂંકમાં કહેવાનું શું કે જો આપણે ભેગું કરવાનો સમય છે, ભોગવવાનો સમય નથી. એટલે આ અખંડ શાંતિ, પરમ શાંતિ, એ કંઈ ડાઉન ગ્રાફ આમ ના થાય, આમ જ થયા કરે. અને શાંતિ કેટલી અનંત અપાર શાંતિ. હા, એનું માપ નીકળે એમ નથી. એટલે આ સુખનો લોભ જગાડો. હા, અને આમાં કંઈ ડૂબકી મારીએ, વિશ્વાસ રાખો. આ વિશ્વાસની જરૂર છે. હજી પ્રાપ્તિની વાત કરીને એમને અનુભવ થાય એવું નથી. તમે ઠેઠ ઇન્ડિયાથી આવ્યા, અનુભવ હતો તમને અમેરિકન, વિશ્વાસે આવ્યા અહીં, બોલો. અને હવે હલો આવ્યા. આ કેટલા વિચારા. આ મારી ટૂર દરમિયાન 5 જણ તો ઇન્ડિયા ભેગા થઈ ગયા, બધું વેચી કઈ બંધ કરી જતા રહ્યા. કેટલા તો એમને ભાગી ગયા, બધું પ્રોપર્ટી મૂકીને. એમ કે જેલ ભેગા થાય એવું પરિસ્થિતિ થઈ ગઈ, નીકળી ગયા રાતોરાત. તો જેવું છે. પણ ટૂંકમાં કહેવાનું શું કે જો આ શાંતિ, પરમ શાંતિ, અખંડ શાંતિ, વચ્ચે જરાય પણ વિઘ્ન નહીં, તૂટક નહીં, તૂટક ફૂટક નહીં, આવન જાવન શાંતિ નહીં, અખંડ સ્થિર એક ધારા, અખંડ અપાર સુખ. એટલે આમાં વિશ્વાસ લાવવાની જરૂર છે આ વસ્તુમાં.
અનુભવ તો ક્યાંથી, પાત્રતા નથી, અનુભવ ક્યાંથી થાય તમે? ચંદ્ર પર શું ચાલે છે એના માટે શું કરો તમે? તમે જાતે જાઓ તો ત્યાં જઈને આવ્યો એમાં વિશ્વાસ, ત્રીજો રસ્તો ખરો? તમારા અક્ષરધામમાંથી આવે છે એમાં વિશ્વાસ. હમણાં જ્ઞાનવીય સ્વામી વાત કરી, એમને જૂઠું બોલવાનો સ્વાર્થ શું? માણસ 3 વસ્તુ માટે જૂઠું બોલે: કાકી, કનક, કામિની, કીર્તિ. આ 3 એમને જોઈતી નથી. શું કામ જૂઠું બોલે? જે બોલે છે પરમ સત્ય છે, આપણે સારા માટે છે. પણ થોડુંક પહેલા ઓપરેશન કરે ડૉક્ટર, બોલો, તે વખતે થોડુંક તકલીફ થાય અને પછી પરમ શાંતિ. મહાલોકનું લઈ લેવું પડે. જો ગુણાતન સ્વામી બોલ્યા કે રૂપવાન સ્ત્રી જાજુ દ્રવ્ય સારી મેરી મળીને તે પણ ભગવાનના ભક્તે માન બંધન થયું. કેમ જેમ જીવ નીકળે નહીં, પણ જેવું તેવું સાધન મળે તો ઠીક છે.